અનુકૂળતા ભગવાને કરી આપી તો માનજો કે ભગવાન ઈચ્છે છે કે તમે સત્કર્મ કરો. ઘણા લોકો આમ ભાવ થશે ને પછી કરીશ, ઘણા લોકો એમ વ્યવસ્થા પર ઉભા રહે, બધું ગોઠવાઈ જાય ને પછી ઠાકોરજી પધરાવીશ, પછી બ્રહ્મ સમન લઈશ. પણ જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ ક્યારે કરી શકતા નથી, પણ જે કરવા લાગે છે એને ઠાકોરજી બધી અનુકૂળતાઓ કરી આપે છે. તમે કેવલ અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં બેઠા રહેશો ને, તમે કયા દિવસની રાહમાં બેઠા છો કે આખું ગામ ભેગું મળીને એક દિવસ મારા ઘરે આવે અને પછી એમ કે હવે તમે સેવા કરો, અમે આવીને ડિસ્ટર્બ તમને નહીં કરીએ, તમે જેમ કહેશો એમ કરીશું, બધું તમને સપોર્ટ કરીશું, હવે સેવા કરો, એવું ગામ ભેગું મળીને ઘરે કહેવા આવે પછી કરશો? વિપરીતતાનો વિચાર કરી જે દિવ્ય લાભ જીવનમાં વૈષ્ણવ તરીકેનો ભગવત સેવાનો મળ્યો છે એનાથી કેમ વંચિત રહો છો? અને સેવા પધરાવાનું કહીએ તો વૈષ્ણવને પહેલો વિચાર શેનો આવે ખબર? બસ સૂતક લાગશે તો. હવે આવું સરસ કાર્ય કરવા જાવ છો એમાં કોઈને મરવાની ક્યાં રાહ જોવે? પહેલો વિચાર આપણને આવે, પધરાવીએ તો ખરા પણ સૂતક લાગે તો. હવે જેને ત્યાં બિરાજે છે કોઈને વાંધો આવ્યો? જો કોઈને વાંધો નથી આવ્યો તો તમને વાંધો નહીં આવે. તમને એવું લાગે છે કે તમે ઠાકોરજીની વ્યવસ્થા કરવાના છો, પ્રભુ એની વ્યવસ્થા પોતે કરી દેતા હોય છે. પ્રભુ પોતાની વ્યવસ્થા પોતે કરી દે. અને એટલા માટે સેવા પધરાવતા આનંદ અને ઉમંગ રાખો, ભય નહીં રાખો. દુકાન ખોલો છો ત્યારે ક્યારે એમ વિચાર કરો છો અરે નવી દુકાન કહું નહીં ચાલે તો એના કરતા ખોલવી જ નથી? અરે ખોલતા તો કેટલા પ્લાનિંગ કરી લઈએ, હમણાં તો એક ખોલી, પછી બીજા એરિયામાં ખોલીશ, પછી ત્રીજા ગામમાં ખોલીશ, અને બધે મારી બ્રાન્ચો હશે. લોકો લૌકિકમાં આપણે કેટલા આશાવાન હોઈએ અને અલૌકિક કરવાથી ત્યારે કેટલા નિરાશ થઈને કરીએ છીએ, હતાશ થઈને કરીએ છીએ. નહીં થાય એનો જ વિચાર. કોઈ માનતું નથી ઘરમાં, પછી કેમ સેવા કરવી? એવું કેમ આશાવાન ન રહીએ કે પ્રભુ પધરાવીશ ને જોજો ને ધીરે ધીરે બધા માનવા લાગશે, ધીરે ધીરે બધાને ભાવ ઠાકોરજી કરશે અને બધા સહાયક થશે. અને એટલા માટે અનુકૂળતાની પ્રતીક્ષામાં બેઠા ન રહેશો, અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહેશો. જીવન તો જઈ જ રહ્યું છે, દિવસો તો પસાર થઈ જ રહ્યા છે. અને એટલા માટે કરવા લાગો, પધરાવો, શરૂ કરો, ઠાકોરજી બધું સાચવી લે, પ્રભુ જ સાચવનારા. અને એટલા માટે અહીંયા કહ્યું કે લૌકિક પદાર્થો કંઈ પણ જે છે એ ભગવત ઉપયોગી આપણને મળ્યા છે, ઠાકોરજી આપ્યા છે. પ્રભુ અનુકૂળતા કરી આપે તો માનો કે પ્રભુ ઈચ્છે છે કે તમે એની ભક્તિ કરો. તમને આંખેથી દેખાય છે તો માનજો મને દેખાઈ રહ્યું છે તો ઠાકોરજી ઈચ્છે છે કે હું એમને જોઉં. મને સંભળાય છે તો માનજો ઠાકોરજી ઈચ્છે છે કે તમે એની કથા સાંભળો. તમે ચાલી ફરી શકો છો તો વિચાર કરજો પ્રભુ ઈચ્છે છે કે તમે એના માટે દોડો, એના કાર્ય માટે કંઈક હું ભાગું. અનુકૂળતાઓ પ્રભુની સૂચના છે, સંકેત છે. પ્રભુએ તમને સમર્થ બનાવ્યા છે તો માનજો કે ભગવાન મારા હાથે સત્કર્મ કરાવવા માંગે છે. મળ્યું છે તો સત્કર્મ કરવાનો અવસર ચૂકવો. એક વસ્તુ યાદ રાખો, માણસ જીવનભર મહેનત કરી બધું ભેગું કરે, ગુજરી જાય તો આવતા જન્મમાં લઈ જઈ શકાય. લોકો ભલે એમ કે પાછા આપણે કહેતા જોઈએ આપણા બધા પરિવારને તમારા માટે આટલું મૂકીને જવાના છે. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું છું? અને કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય ઉપર તો આપણે એક મૂકીને જઈએ? આ તો કોઈ વ્યવસ્થા જ નથી, એટલે ઉપકાર કરતા હોય એવું ખપાવીને જઈએ આપણે. પણ મારી પાસે ઉપાય છે. તમે આ જન્મમાં મહેનત કરીને જે બધું ભેગું કર્યું સુખ, એ તમારે આવતા જન્મમાં જો વાપરવું હોય તો મારી પાસે ઉપાય છે. જેમ તમે અહીંયાથી અમેરિકા જાઓ તો કેવા ડોલરમાં કન્વર્ટ કરો રૂપિયા, તો ત્યાં વાપરી શકો, રૂપિયા ના ચાલે. એમ અહીંયા ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. જો સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્યો તમને આવતા જન્મમાં સુખ આપેલા. આ એક જ ઉપાય છે કન્વર્ટ કરવાનો, કે જે સુખ ભગવાને આપ્યા એ યુક્તિ તમારી પાસે હોવી જોઈએ કે મારા જીવનમાં આવેલા સુખને હું પુણ્યમાં કન્વર્ટ કરી શકું. રાખ્યું
તો કર્મના સિદ્ધાંતમાં કોઈ એનો ઉપાય નથી. એ કોઈ આપણા સંતતિનું સૌભાગ્ય જે તમે મૂકી ગયા. ગણગતિ દાન ભોગ અને નાશ કઈ કાં તમે વાપરી જાઓ કાં આપી દો. આવતા જન્મમાં જોઈતું હોય તો પોતાના હાથે એને પુણ્યમાં કન્વર્ટ કરો. અને એટલા માટે તો લેનારને આપણે પગે લાગીએ છીએ. જે દાન લે એને પગે લાગીએ, હાથ જોડી. એ શેના માટે? એટલા માટે કારણ કે તમે એને વસ્તુ આપી જે એને પણ મૂકીને જવાની, પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમારે કામ લાગવાનું. એટલે આપનાર કરતા લેનાર મોટો દાતા છે. આપનારો તો વસ્તુ આપે છે, પૈસા આપે છે, કોઈ પદાર્થ આપે છે, પણ લેનારો લઈને તમને પુણ્ય આપે છે જે આવતા જન્મમાં તમારે કામ લાગવાનું. અને એટલા માટે જ્યારે પણ કોઈના પર પણ તમે આપો, ઉપકાર કરો, ત્યારે જેના પર ઉપકાર કર્યો એના પર ઉપકાર ન જતાવો પણ એનો આભાર જતાવો કે તે સ્વીકાર કરી મારી મદદ મને પુણ્ય કરવાનો એક અવસર આપ્યો. નહીં તો મોટા ભાગે આપણને શું થાય, પેલાને આટલી મદદ કરી તોય પેલા આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવી. સારું કરીને પણ દુખી થઈને ઘરે આવીએ છીએ આપણે. સમજણ સારી નથી રાખતા એટલે સારું કર્યા પછી પણ દુખી થઈને આવીએ કે આને આટલી મદદ કરી તોય આને આમ કર્યું, હવે કોઈની મદદ જ નહીં કરવાની. સમજણ બરાબર નથી. અને એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી. દરેકના ભાગ્યમાં પુણ્યો કરવા લખાયેલા હોતા નથી. તમારા નસીબમાં પુણ્યો કરવાના હતા એટલે તમે એની મદદ કરી શક્યા, પણ એ બિચારાના ભાગ્યમાં પુણ્ય નતા લખાયેલા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. અને એટલા માટે એ બિચારો દયનીય છે, બિચારો છે, કારણ કે એના નસીબમાં પુણ્ય કરવાનું લખાયું નથી. એટલે પુણ્ય કરવાનું છોડી ન દેતા, મદદ કરવાનું છોડી ન દેતા, એના પર નફરત કે ગુસ્સો ન કરતા, એ બિચારો દયાને પાત્ર છે. કે જો ને ભગવાને એને અવસર આપ્યો પણ એ મારી જોડે સારું ન કરી શક્યો, એ મને મદદ ન કરી શક્યો, એના નસીબમાં પુણ્યો નથી. અને સૌથી ગરીબ વ્યક્તિ એ છે જેના ભાગ્યમાં પુણ્યો કરવાનું ન લખાયેલું. કારણ કે આંખ બધાને મળે છે પણ દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળે છે, દરેક કાનને કથા નથી મળતી. હાથ બધાને મળે છે પણ દરેક હાથને પુણ્યો નથી લખાયેલા. જો તમારે ભગવાને તમને અવસર આપ્યા છે તો ઠાકોરજીનો આભાર માનજો કે પ્રભુ તે હાથ આપ્યા અને હાથની સાથે પુણ્યો પણ લખીને આપ્યા. એ પ્રભુ તારો આભાર છે.